ફેમિલી કેમ છો બધા મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં જ હશે. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. તો મિત્રો આપણે જાગી ગયા અને ચા પીને પછી નીકળી ગયા હું ગામમાં જવા, કેમ કે મારે ડુંગળીના દાળિયા છે તે લેવા જવાનું છે ગામમાં. ડુંગળીના દાળિયા કરેલા છે. તો આજના વ્લોગમાં મિત્રો આવશે તમને મજા, તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો હું દાળિયા લઈ આવું. મિત્રો ગામમાંથી 5 દાળિયા આવ્યા છે આજ, અને બધા હાલ આવે છે. હું રસ્તામાં વાટે ઊભો છું. તો ફાઇનલી મિત્રો હું દાળિયા લઈને આવ્યો ઘેરે, અને હવે મારે સવારનું જમવાનું બાકી છે. તો જમીન પછી હું પણ જાઉં ડુંગળી ખેંચવા. ફાઇનલી મિત્રો મેં જમી લીધું છે, અને જમીન હું પણ જાઉં છું ડુંગળી ખેંચવા. ડુંગળી ખેંચવાની છે. આ મિત્રો ડુંગળી છે, સુપર ડુંગળી છે. ચાલો મિત્રો ડુંગળી ખેંચી પછી મળી. બજાર શું ચાલે? બજાર વાજો ઘણાજી તો ફાઇનલી મિત્રો ચા આવી ગઈ છે સવારની, ને અમે ચા પી રહ્યા છીએ. હાલો ચા પીવા મિત્રો. તો હું ડુંગળી ખેંચતો થોડોક થાકી ગયો હતી. હું આવી ગયો મારા પાડા પાસે. મારા પાડાને ધમાડા આવી આવ્યો. કેવો હું તો છે દૂધ પીને જો મારું પાડું. હું હોઈ ગયો પાડો ફેંકું વડીને પાડું પાડા. આ લાઈક કરજો એમ કહેતો, જો પાડો ચીપટી કાઢીને એમ કે લાઈક કરજો. હવે સબસ્ક્રાઈબ કરવાનું કહી દેશું. જો સબસ્ક્રાઈબ કરવાને કહી દીધું, તમારા પાડાએ કીધું, તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. પાડું સમજ્યું છે કપાડું. ચાલો મિત્રો પછી બપોરે મળી. તો મિત્રો મને તડકો લાગતો હતો, તો હું આવી ગયો ઘરે ટોપી લેવા. ટોપી ઓઢી લઈ, તડકો બહુ છે. કોઈ દી ડુંગળી નહીં ખેંચીને આજ મારે ડુંગળી ખેંચવી પડી દાળિયા. તો મિત્રો આ છે અમારી ઓલે ડુંગળી ખેંચવા આવેલા દાળિયા, અને મારા સબસ્ક્રાઈબર પણ છે આ બે. આ ડુંગળી ખેંચી છે મિત્રો અમે, અને આ અમારા ભોલભાઈ જો ડુંગળી ખેંચે છે, અને આવડા છે ગામના દાળિયા. પછી આવી ગયા અમે ડુંગળી ખેંચવા. થોડાક અધૂરા કેરા હતા એ ખેંચીને પાછા નવા કેરા લેવા જઈએ. કાં આટલે ડુંગળી ખેંચી, હવે અહીંથી નવા કેરા લેવાનું. પેલો બીજો ને ત્રીજો કેરો આપણે છેલ્લે રહેવાનું અંદાજથી. તો ફાઇનલી મિત્રો આપણે સાંજ સુધીમાં આ આટલી ડુંગળી ખેંચી છે, અને બીજી ડુંગળી ખેંચે છે દાળિયા. અને કાલે 10-12 દાળિયા આવશે, તો લગભગ આપણે ડુંગળી ખેંચાઈ જશે. તો ડુંગળી ખેંચવાનું કામ લગભગ કાલે પૂરું થઈ જશે. ને મિત્રો હું જઈ રહ્યો છું ઘેરે.
તો ફાઇનલી મિત્રો ડુંગળી ખેંચતો છું ત્યાંથી આવી ગયો ઘેરે, કેમ કે મારે નાહવાનું છે. નાઈને પછી જવાનું છે ગામમાં દાડિયા કરવા, તો નાહી નાખું. તો ફાઇનલી ફેમિલી હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ગામમાં જવા, કેમ કે મારે ડુંગળીના દાડિયા કરવા જવાનું છે. તો નાહી થઈ ગયા કમ્પ્લીટ આવશે. હવે જાઉં છું ગામમાં દાડિયા કરવા. તો મિત્રો નાઈને પછી હું આવી ગયો ડુંગળીમાં આંટો મારવા. આ એટલી ખેંચી અને ઓલકા થોડીક ઘણી બાકી છે, હજી 15 દાડિયા કરવા જોઈએ. આ બધી ખેંચેલી છે મિત્રો. આવી કાંક ડુંગળી છે, મસ્તીના દડા છે. તો ઉતારો સારો આવશે. તો મિત્રો હવે જાઉં છું હું ગામમાં દાડિયા કરવા, તો પછી મળીએ. તો મિત્રો કાંઈક આવી ડુંગળી છે જોવા. આવા દડા છે. તો ફેમિલી દાડિયા તો કરી આવ્યો છું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતી. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માં મોગલ. અને જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો મળીએ મિત્રો આપણે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.